મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે. ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે. રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે. ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંસ્થામાં છે. આજે ધારાસભ્ય પ્રકાશ વરમોરા એક કાર્યક્રમ હતો, મૂર્તિ પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ, અને ધર્મની વાત કરી રહ્યા હતા. એ બધાની વચ્ચે એમણે જે કહ્યું એ બહુ જ સાચી વાત છે. એ સમાજની વાસ્તવિકતા છે, અત્યારની રાજનીતિની વાસ્તવિકતા છે. ઘણા બધા લોકોએ એની ટીકા ભલે કરી હોય, પણ સત્ય કડવું જ લાગે, પણ એ સત્ય છે, આપણે માનવું જ પડશે. એમણે જે રીતના કહ્યું કે લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઓછો એટલે થઈ રહ્યો છે કારણ કે રાજનીતિમાં પણ ચરિત્રહીન લોકો આવતા ગયા છે થોડા થોડા, અને સાથે દારૂ પીતા વ્યસની લોકો આવતા ગયા છે, ને એના કારણે હવે લોકોનો વિશ્વાસ નેતાઓ પર એટલો રહ્યો નથી. એમણે બહુ જ સારી રીતના એ કહ્યું, ને પાછળ એવું પણ કહ્યું છે કે જ્યારે આ બધું જ ડગતું હોય ને ત્યારે ધર્મ જે છે એ આપણને રસ્તો બતાવે છે અને આપણે એના શરણે જવું પડે છે. એ કાર્યક્રમ આખો હતો, એમાં એમને ધર્મની ખૂબ બધી વાતો કરી, પણ એના સિવાય આ જે વિડીયો છે, આટલી જે ક્લિપ છે, ખૂબ વાયરલ થઈ, અને બધાનું એવું કહેવું છે કે ભૂલથી નેતાજી આવું બોલી ગયા. નેતાજી ભૂલથી બોલ્યા હોય કે કેવી બી રીતના બોલ્યા હોય, એ ખૂબ સાચું બોલ્યા છે. એ સત્ય છે, એ આપણને ભલે કેટલું પણ કડવું લાગે, આપણે માનવું જ પડશે. આંગળીના વેઢે ગણાય એટલા નેતાઓ એવા છે કે જે વ્યસની નહીં હોય, કે દારૂબંધીની વાત એ દારૂ પીને નહીં કરતા હોય. ચૂંટણીમાં કોણ એનો ઉપયોગ નથી કરતું, આપણને બધાને બધી જ ખબર છે. વિધાનસભામાં જે રીતના સવાલ પૂછવામાં આવે છે, બધા જ નેતાઓ જે પ્રામાણિકતાથી પૂછતા હોય છે, જ્યારે એ પોતાની અંદર પણ ઝાંકવાનો પ્રયાસ કરે તો ખબર પડે કે એટલા પ્રામાણિક એ પણ નથી. એટલે આપણે જો દંભ કરવો હોય, આપણે એવું બતાવવું હોય કે અમે બહુ જ સાફ સુથરા છીએ, તો એ દંભ થઈ શકે છે, પણ સત્ય તો આ જ છે. અત્યારની રાજનીતિમાં કોઈ જ નેતા એવા નહીં હોય, એટલે કેટલા 2-4% નેતા એવા હશે કે જે દારૂબંધીની વાત દારૂ પીધા વગર અને વ્યસની નહીં હોય અને પછી કરતા હશે. બાકીના મોટા ભાગના નેતા એવા જ છે. એમણે જે ચરિત્રહીન નેતાની વાત કરી તો એ પણ સત્ય જ છે. આપણે એના માટે બહુ જ વધારે લાંબે દૂર જવાની જરૂર નથી, આપણી પાસે અનેક ઉદાહરણો છે. પ્રકાશ વરમોરા એ કાર્યક્રમમાં હતા ત્યારે એમણે આખી આ વાત કરી છે. પહેલાં એમણે જે રાજનીતિની આ કડવી જે વાસ્તવિકતા છે એ બતાવી છે, એ સાંભળો. એના સિવાય ધર્મની જે વાત કરી છે એ પણ સાંભળો. રાજકારણમાં હોય તો હું જોતો હોય કે કંઈ પણ જગ્યાએ જે આપણા બધા વચ્ચે માનસિક કુપોષિતતા કેટલી બધી છે, અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ, ખટપટ, આ બધામાંથી આપણે સમાજનો ઉત્થાન કરવો પડશે. અને આ ઉત્થાન કરવો હશે તો આપણે બધાએ સંતોને આગળ કરવા પડશે. સંતોના માધ્યમથી આપણે આ એકીકરણ કરી શકશું. આપણે ગમે એટલી મહેનત કરશું તો આપણામાં એકતા નહીં થાય. સંતોની હાજરીમાં, ભગવાનની હાજરીમાં જો આપણે ભેગા થશું ને તો આપણા રાગ દ્વેષ બધા મટી જતા હોય છે. એટલે હું 4 પ્રકારના માણસો કહેતા હોઉં છું. રાક્ષસ માનવ. રાક્ષસ માનવ એટલે શું? રાક્ષસ માનવમાં કોઈ સિંગરા ન હોય, જેનામાં અહંકાર હોય, જેનામાં ઈર્ષા હોય, જેનામાં નેગેટિવિટી હોય, આ રાક્ષસ માનવ છે. અને રાક્ષસ માનવ જે દારૂ પીતો હોય, તમાકુ ખાતો હોય, જેનામાં કુવિચાર હોય, આ રાક્ષસ માનવ છે. પછી બીજો એક માનવ હોય, પશુ માનવ હોય છે. પશુ માનવ હોય એ ખાલી પોતાના માટે જીવે, પેટ માટે જીવે, એ સમાજનું ખરાબ ન કરે. રાક્ષસ માનવ તો હિંસક હોય, ક્રૂર હોય. પણ પશુ માનવ દિલહીન લાચાર હોય, પોતાની જાતને એવું સમજે કે હું શું કરી શકું, બિચારો બાપડો બની જીવતો હોય. અને પશુ માનવ ઉપર આવે દેવ માનવ, દિવ્ય માનવ. ધીર હોય, વીર હોય, ઉદાર હોય, પ્રેમાળ હોય, કરુણા, કૃપાળુ, કલ્યાણકારી, મંગલકારી હોય. તો માનવનું અપગ્રેડ કરવું હોય તો રાક્ષસ માનવને, પશુ માનવને, દેવ માનવ, દિવ્ય માનવની યાત્રા કરાવવી તો આપણે શું કરવું પડશે? મંદિરોમાં આપણે બધાએ ભેગા બેસવું પડશે. અને મંદિરોમાં ભેગા બેસી, ખાસ કરીને સ્વામી, મારી અંગત તમારી પાસે પ્રાર્થના છે, અમને સૌ રાજકીય આગેવાનો, ચાહે કોઈ સરપંચ હોય, કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય, કોઈ જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય, તમારે ધર્મ સત્તા ઉપર છે, રાજ સત્તા નીચે આવે. લોકશાહીના 4 આધારસ્તંભ કહેવાય: રાજ સત્તા, વહીવટી સત્તા, મીડિયા તંત્ર, ન્યાય તંત્ર. આ 4 દ્વારા લોકોની શ્રદ્ધા હોય છે. આ 4ની શ્રદ્ધા આજે હું આ મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ 4 શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે. ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે. રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે. ત્યારે 4 સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંસ્થામાં છે. તમારે અમને બધાને કહેવાનું, જ્યારે અમે કોઈ પદ સંભાળે ને ત્યારે તમારે કહેવાનું, તમે ધારાસભ્ય બનો, સંસદ સભ્ય બનો કે સમાજના પ્રમુખ બનો. જો તમારામાં વ્યસન મૂકવાની તાકાત ન હોય ને તો આ પદ રહ્યું ને